I opened my boutique in 2019 with lots of excitement. પહેલેથી જ મારું ડ્રીમ હતું કે એક મારું બુટીક હોય એન્ડ સેટઅપ કરેલું 2019માં એન્ડ ઓપનિંગની પહેલાં જ પેન્ડેમિક હિટ એન્ડ આઈ વોઝ લાઈક ડેડ નાઉ વોટ, હવે શું કરશું? રેન્ટ્સ પે થઈ ગયા છે, સ્ટાફ હાયર થઈ ગયો છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ હતું, સો આઈ કુડન્ટ હાયર લાઈક આઈ કુડન્ટ વર્ક વિથ ધ સ્ટાફ મેમ્બર્સ. પછી માય ડેડ સેડ કે ચલો બેટા ધીરે ધીરે વર્ક કરો, થઈ જશે, ટફ ટાઈમ છે, પાસ થઈ જશે, યુ કીપ વર્કિંગ એન્ડ આઈ એમ ધેર વિથ યુ. સો વિથ ધ ફેમિલી સપોર્ટ, પૂરેપૂરો સપોર્ટ કર્યો ફેમિલીએ અને રોજ કામ ઉપર જવાનું, ક્લાયન્ટ્સ આવે કે ન આવે. સો આઈ કેપ્ટ ઓન વર્કિંગ એન્ડ આઈ પાસ દેટ ટફ ટાઈમ એન્ડ સી નાઉ વી આર હિયર એન્ડ મીટ આર સ્ટુડન્ટ કિંજલ. એની પોતાની બુટીક છે જે દેટ ઇઝ કેજેસ ક્રિએશન. અને હવે તારા કેટલા ક્લાયન્ટ્સ છે કિંજલ? I am having more than 100 clients. Most of them are working professionals. Few of them are doctors. Few of them are different fields. For those busy women who are like not free to go out there and do their shopping, so they prefer to hire a designer who could do like એ લોકો મારી ઉપર જ છોડી દે છે કે મારે આ ડિઝાઇન કરવી છે, હવે તમારી ઉપર છે, યુ ડુ. સો દે ટ્રસ્ટ મી એન્ડ લાઈફ ઇઝ ગુડ નાઉ. ઓકે, સો કિંજલ, જ્યારે તું આઈ થિંક લોંગ બેક તું એડમિશન લેવા આવી હતી ત્યારે તારું શું માઇન્ડ સેટ હતું? કઈ રીતે આવી હતી? યસ, હું તમારી પાસે મેમ 2015માં આવેલી. એની પહેલાં મેં 2 વર્ષ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ફેશન ડિઝાઇનિંગ કરેલું હતું. એકચ્યુઅલી નામ ફેશન ડિઝાઇનિંગ હતું, બટ ત્યાં મને કંઈક પ્રોપર સેટિસ્ફેક્ટરી લર્નિંગ ન મળ્યું કે જે મારી ઇમેજિનેશન હતી કે જે અત્યારે સેલિબ્રિટી કાઇન્ડ ઓફ આઉટફિટ્સ જે આપણે જોઈએ છીએ, તો મારે એવું શીખવું હતું, બટ મને તે અલગ અલગ જગ્યાએ કંઈ શીખવા ન મળ્યું. અને હું પછી તમારી પાસે આવેલી કે મેમ મારા 2 વર્ષ વેસ્ટ થઈ ગયા છે, પ્લીઝ ડૂ સમથિંગ, પ્લીઝ હેલ્પ મી. મારે ઘણું બધું બનાવવું છે બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક, સો યુ પ્લીઝ હેલ્પ મી. અને તમે મારી વાત સમજ્યા. ડુ યુ રિમેમ્બર કે ફર્સ્ટ ટાઈમ હું તમને મળવા આવેલી અને મેં તમને એ જ કીધું, મેડમ મારે બુટીક ઓપન કરવું છે પણ મને શીખવું છે જે હું નથી શીખેલી અને મારો ટાઈમ વેસ્ટ ન થાય એવી રીતે પ્લીઝ તમે મને શીખડાવી દો. એન્ડ યુ પુટ મી ઓન ધ ફાસ્ટ ટ્રેક બેચ. તમે મને એક જ વર્ષમાં ટ્રેન કરી દીધી એન્ડ યુ ટોલ મી બેટા યુ વિલ ડુ વન્ડર્સ. એ જ વર્ષે મેમ આપણી પાર્ટી હતી, એમાં TR કોર્સ હતો જે મેં સિલેક્ટ કરેલો હતો અને એમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો એ પાર્ટીમાં. સો એ ત્યારે મને બહુ સારું એવું બૂસ્ટઅપ મળી ગયું તમારા તરફથી અને યુ ઓલવેઝ બીન ધેર. ઇવન ડ્યુરિંગ ધ પેન્ડેમિક જ્યારે મેં ઓપનિંગ કર્યું પછી થોડુંક ડાઉનફોલ જે હરેકની લાઈફમાં આવેલો હતો, તો મને શું હેલ્પ કર્યું કે તમે એવરી યર જે કોર્સ લોન્ચ કરો છો એમાં હું પાર્ટિસિપેટ કરું છું, એવરી યર થીમ પાર્ટીમાં. અને મેમ તમે જે ફેશનથી આગળ રહેવાની અમને જે ગાઈડન્સ આપો છો, તો એ મને મારા બુટીકમાં બી બહુ હેલ્પ કર્યું. તમારી પાસે આવીને હું શીખતી થીમ પાર્ટીના કોર્સ અને એ વસ્તુ સ્ટીચ કરીને હું મારા ડિસ્પ્લેમાં રાખી દેતી. તો એ નવી વસ્તુ જોઈને મારી પાસે ક્લાયન્ટ્સ આવતા કે આ શું છે, મને આ બનાવી દો. તો તમારી સાથે ટચમાં રહીને મને ઘણું હેલ્પફુલ થયું છે કે હું ફેશનમાં એક ટાઈમથી અહેડ આપણે જે રહી શકીએ છીએ, તો એ તમારી સાથે ટચમાં રહીને મને એ ઘણું હેલ્પફુલ રહ્યું. તારી પર્સનલ ને પ્રોફેશનલ લાઈફમાં તને કઈ રીતે એ બેલેન્સ તું રાખે છે? તને કઈ રીતે ફેશન ડિઝાઇનિંગ હેલ્પ કર્યું છે? લાઈક એવરીવન્સ ડ્રીમ કે બધાનું એક સપનું હોય કે ફેરીટેલ વેડિંગ હોય, ફેરીટેલ લાઈફ હોય. મારું બી એવું જ ડ્રીમ હતું. 2019માં જ્યારે મેં સેટઅપ કરેલું એન્ડ 2020માં મારા મેરેજ હતા, તો થયું એવું કે 2 નવી લાઈફ એક સાથે ચાલુ થઈ. એક હતી મેરિડ લાઈફ અને એક હતી બુટીક લાઈફ. તો અને બેમાં થોડો મને લોસ થયો. બુટીક લાઈફમાં પેન્ડેમિકના કારણે અને મેરિડ લાઈફમાં પર્સનલ ઇશ્યુઝના કારણે આઈ વોઝ નોટ સો હેપી વિથ માય મેરિડ લાઈફ. અને ક્રિએટિવ પર્સનનું એક કમ્પલસરી છે કે ક્રિએટિવ પર્સન હેપી હોવો જોઈએ. અગર હેપીનેસ હશે તો જ એનામાં ક્રિએટિવિટી બહાર આવશે. જે થોડુંક મારી પર્સનલ લાઈફના કારણે થોડું મારે મિસ થઈ ગયું, હેમ્પર થયું, ટ્રિગર થયું. બટ મારા ડેડ, મારા મોમ, મારા બ્રધર વેર વેરી સપોર્ટિવ. આઈ એમ વેરી પ્રિવિલેજ કે મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ રહ્યા મારી આખી જર્નીમાં. અને મારું જે આ પેશન છે
એણે મને હેલ્પ કર્યું અમારી ટફ સિચ્યુએશનમાં કોપ અપ કરવા માટે. સો સો દેટ્સ વોટ આઈ ટેલ ટુ ઓલ ધ ગર્લ્સ કે જ્યારે તમને તરસ લાગે ત્યારે તમે કૂવો ખોદવા જાઓ, પણ પહેલેથી તમે પ્રિપેર્ડ હો તો લાઈફ ઇઝ નોટ ઇઝી, લાઈફ ઇઝ નોટ ફેર ઓલ્સો. તો સમટાઈમ્સ વેન ઇટ ઇઝ અનફેર, તમારું પ્રોફેશન સેટ હોય, યંગ ગર્લ્સ પોતે કોન્ફિડન્ટ હોય તો એ લોકો લાઈફમાં કંઈક કરી શકે. ઓફકોર્સ આ સમયમાં તમને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સે ઘણું હેલ્પ કર્યું હશે બીઇંગ અ ફેશન Yes. ડિઝાઇનર. ઇટ વોઝ ઓલવેઝ અ ડ્રીમ કે પોતાના પગ ઉપર ઊભું રહેવું હંમેશા મારું એક સપનું હતું. અને મારું આ જે ફેશન ડિઝાઇનિંગે મને એને હેલ્પ કરેલું છે કે હું મારા પગ ઉપર આજે ઊભી છું. એક મારી આઈડેન્ટિટી માર્કેટમાં હું બનાવી શકી છું થ્રુ ફેશન ડિઝાઇનિંગ, થ્રુ યુ, વિથ યોર હેલ્પ. તમે જે અમને કોન્ફિડન્સ આપો છો મેમ, અમે ઘણીવાર નર્વસ થઈ જાય છીએ લાઈફમાં, તો તમે અમને સમજો છો. હરેક સ્ટુડન્ટને તમે પર્સનલી ઓળખો છો. હું જ્યારે ક્લાસ કરતી હતી ત્યારે મારા કોઈ ફ્રેન્ડ્સ નહોતા, મારા ફ્રેન્ડ તમે હતા. તો યુ આર અ ફ્રેન્ડ, યુ આર અ ગુરુ, એન્ડ આફ્ટર કરીના કપૂર યુ આર માય ફેવરેટ પર્સન, એઝ આઈ ઓલવેઝ ટોલ્ડ યુ. મારા માટે તો તમે એક સેલિબ્રિટી જ છો. સો કરીના કપૂર ઇઝ અ ફેવરેટ સેલિબ્રિટી. યસ, એન્ડ ઇવન મારો મેમ ફ્યુચરમાં ગોલ છે કે હું કરીના કપૂર માટે આઉટફિટ ડિઝાઇન કરું. એન્ડ માય ફોર્ટે ઇઝ લાઈક બ્રાઇડલ ગાઉન્સ, કે જેમાં હું મારી સ્પેશિયાલિટી છે. તમારી પાસેથી જે અમે કુચોળ આઉટફિટ શીખીએ છીએ એમાંથી શીખીને હું બ્રાઇડલ ગાઉન્સ વિથ ટ્રેલ્સ અત્યારે બનાવું છું, જે અત્યારે પ્રી વેડિંગ શૂટ્સ જે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે કે લોકો બાય નથી કરતા. તો મેં એક નવું વેન્ચર સ્ટાર્ટ કર્યું, કેજે ક્રિએશન્સ, જેમાં હું અફોર્ડેબલ રેન્જમાં લોકોને આઉટફિટ્સ રેન્ટ ઉપર આપી શકું, જે ક્રિએટિવ આઉટફિટ્સ છે જે માર્કેટમાં નથી મળતા. એ મેં સ્ટાર્ટ કરેલું છે અને તમારી બસ બ્લેસિંગ્સ રહે મારી સાથે અને તમારો સપોર્ટ રહે. બધા પૂરા મારા એ ડ્રીમ્સ હતા, કેટલા બધા ડ્રીમ્સ છે હજી. મારે હજી IFGD ના ફેશન શોમાં સુષ્મિતા સેનને ઇન્વાઇટ Wow, કરવી છે, ma'am, we would મલાઈકા love- અરોરા ખાન. So we would everybody love to has have. dreams like that Yes. and we aspire for that. But right now અત્યારે તે જેટલી બી ડિઝાઇનિંગ કરી છે, વોટ ઇઝ યોર ફોર્ટે, અને તારું જે ક્લાયન્ટલ બેઝ છે એમાંથી તારો હેપી કસ્ટમર શું છે? દેટ ઇઝ ઓલ્સો ફ્રોમ ધ પેન્ડેમિક ટાઈમ, કે એક બ્રાઇડ આવેલી, એને 5 જ દિવસનો એની પાસે ટાઈમ હતો અને એને બારે કોઈ બી આઉટફિટ ગમતું નહોતું. એ લોકોની ડીજેની થીમ બ્લેક કલરમાં હતી અને કમ્પલસરી એક ફિક્સ જ હતો કે મારો હસબન્ડ બ્લેક બ્લેઝર પહેરવાનો છે તો મારે બી બ્લેક જ પહેરવું છે, પણ મને ક્યાંય ગમતું નથી. યુ હેલ્પ મી, આઈ હેવ ઓનલી 5 days. હવે કોવિડનો ટાઈમ હતો, બુટિકનો એક ટાઈમિંગ હતો કે આટલો ટાઈમ, ઇફ યુ રિમેમ્બર કે એક ટાઈમ પીરિયડમાં જ આપણે વર્ક કરી શકીએ. તો બુટિકનું શટર ક્લોઝ કરીને અંદર હું કામ કરતી, રાત જાગીને મેં એ બ્રાઇડને 5 જ દિવસમાં એનું વેડિંગ ગાઉન વિથ ટ્રેલ, ફ્લાવરવાળી ટ્રેલ બનાવી, જે બહુ ડિફિકલ્ટ હતું એકચ્યુઅલી. તો એ મેં રાત જાગીને, મારો ફર્સ્ટ ઓર્ડર હતો એ બુટિકમાં, તો એ મેં કમ્પ્લીટ કરેલો ને એ બ્રાઇડ બહુ જ ખુશ હતી. અને એણે મને ઇવન ઇન્સ્ટાગ્રામમાં ને બધે ટેગ કરીને કે લાઈક યોર વર્ક ઇઝ સો ગુડ, બટ ઓલ થેન્ક્સ ટુ યુ, કે તમારી પાસે જ્યારે હું આવી ત્યારે મને આવું નવી વસ્તુ શીખવા મળી કે જે માર્કેટમાં નથી મને શીખવા મળેલી. અને ઇવન ટીલ ડેટ યુ આર લોન્ચિંગ, યુ આર અહેડ ઓફ ટાઈમ. તમારી પાસે અમે શીખેલા છીએ કે ટાઈમથી આગળ. તમને મેમ યાદ હશે કે 2016માં તમે કોર્સેટ લોન્ચ કરેલો હતો, તમે અમને શીખડાવેલા હતા. હવે કોર્સેટ્સ તમે જુઓ ને મેમ તો 2024માં અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. તમે અમને શીખડાયું છે કે ટાઈમથી આગળ વિચારો, ટાઈમથી આગળ મેનેજમેન્ટ કરો. તો ધેટ ઇઝ વર્કિંગ લાઈક વન્ડર. જે તમે પહેલા દિવસે કીધેલું ને યુ વિલ ક્રિએટ વન્ડર્સ, તો એ આજે આઈ એમ ક્રિએટિંગ વન્ડર્સ એન્ડ ધીસ ઇઝ. સો એકચ્યુઅલી પેન્ડેમિકમાં ટેલર્સ નહોતા, તો તને સ્ટિચિંગ અને ડ્રાફ્ટિંગ આવડતું હતું, દેટ હેલ્પ્ડ યુ અ લોટ. યસ, દેટ વોઝ. તમે જ્યારે અમે જ્યારે સ્ટુડન્ટ્સ હતા ને મેમ, ત્યારે તમે અમને બહુ એન્કરેજ કરતા કે તમે જાતે બનાવો, તમે શીખો, તમે ડિપેન્ડન્ટ ના રહ્યો, અને હરેક વસ્તુ તમે અમને શીખવાડેલી છે. ત્યારે મને ખરેખર એમ થયું કે મેમ થેન્ક યુ સો મચ, કે અમે શીખેલા હતા તો અમને આજે આ વસ્તુ. ત્યારે મેમ મારો એક ઓર્ડર 16,000નો હતો. ભલે એ બહુ મોટી અમાઉન્ટ નથી, બટ મારા માટે ત્યારે હતી, બિકોઝ કે જે ચાલતા લાઈક ડાઉનફોલ ચાલતો હતો માર્કેટમાં અને એમાં આવો સારો એવો ઓપોર્ચ્યુનિટી મળવી, તો એ મેં મારી જાતે ટ્રેલ બનાવી, ફ્લાવર્સ એમાં પુટઅપ કરેલા, અને બ્રાઇડ એટલી ખુશ હતી, બ્રાઇડનું ફેમિલી ખુશ હતું. એકચ્યુઅલી અહીંયા શ્રીહરિ, રાજકોટમાં જે શ્રીહરિ છે ને, લાઈક એનું એ જ મારું ક્લાયન્ટ હતું, એન્ડ શી વોઝ વેરી હેપી.
ઓકે સો ઈ મારું એક હેપી કસ્ટમર છે જે આજ સુધી મને યાદ છે. ઇવન શી રિમેમ્બર્સ મી ટિલ ડેટ કે તમે મારું સાચવી લીધું એમ. સો કિંજલ યુ હેવ ગોન થ્રુ અ ફેઝ જે તારું ડ્રીમ હતું, તારું ડ્રીમ તે પૂરું કર્યું, દેન યુ ગોટ મેરિડ, દેન યુ હેડ અ સેડ એક્સપિરિયન્સ, યુ સ્ટીલ કેરિંગ ઓન વિથ યોર બુટીક એન્ડ યુ આર અર્નિંગ. સો તારા જેવી એસ્પાયરિંગ ગર્લ્સને તારે કાંઈ કેવું હોય તો? યસ, આપણે ઘણી વખત એવું થાય કે આપણે જે વિચારેલું હોય એ રિયાલિટીમાં ન થાય, આપણા પ્લાનિંગથી ઓપોઝિટ વસ્તુ આપણી સાથે થાય. બટ જ્યારે ઈ જે ટાઈમ પીરિયડ છે એમાં તમારું પેશન જો તમારી સાથે હશે, તમારું ડિટર્મિનેશન અને તમારો જે વર્કિંગ રહેવાનો જે એક ડિસિઝન હશે મેમ, ત્યારે મને મારા ફેમિલીએ જ કીધું બેટા ઘરમાં બેસવાનું નથી, યુ હેવ ટુ ગો આઉટ એન્ડ યુ વિલ વર્ક, યુ વિલ નોટ સિટ હિયર. સો એ જ વસ્તુ તમને કામ આવશે. ઓલવેઝ હેવ અ પેશન ઇન યોર હાર્ટ, વર્ક વિથ લાઈક ડિટર્મિનેશન, શો અપ એવરી ડે. સારા દિવસ હોય કે ખરાબ દિવસ હોય, every day show up, every day keep working, and you will also create wonders as how I created. So thank you so much Kinjal for spending some time with us and sharing your story with the audience. Thank you ma'am, thank you for having Thank me.